પહેલા યાદ આવે કેસર કેરી। જો કે કેસર કેરીના ભાવ આ વખતે ઊંચા રહેવાના છે અને તેના કારણે ક્યાંક લોકોને પણ પોતાના ખિસ્સા ખાલી કરવાની તૈયારી રાખવી પડશે। ચાલુ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 5 કિલો કેરીનો ભાવ 500 થી 700 રૂપિયા સુધી તો 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે કેરીની મીઠાશમાં થોડી ખટાશ લાવે છે। તેવા ખેડૂતો જણાવી રહ્યા છે કે કેસર કેરીનું ઉત્પાદન 40% જેટલું ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યો છે। તો ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે કેરીના 2 ગણા ભાવના કારણે મોંઘા ભાવે કેરી ખરીદવી પડે તેવી પણ સ્થિતિ। આ વર્ષમાં 30 થી 40% જેટલું ઓછું ઉત્પાદન કેરીઓ આવેલી જ ઓછી છે, જેનું કારણ જોઈએ તો જે શરૂઆતમાં ફ્લાવરિંગ સમયે જે ઠંડી હોવી જોઈએ વાતાવરણમાં, એ ઠંડીને બદલે ગરમી હતી, જેથી કરીને ફ્લાવર સેટ થયા અને બળી ગયા। ખેડૂતો જેને ફૂલખણી અમે કહીએ છીએ, આવી રીતે ફ્લાવરિંગ સ્ટેજમાં જ ખરી પડ્યા। પછી જે બંધારણો થયા, કેરીઓ થઈ, તો જે કેરીમાં જે મધ્યમ ગરમી હોવી જોઈએ। મહત્વનું છે કે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની કેસર કેરી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં વેચાઈ રહી છે। યુકે, અમેરિકા, દુબઈ, મસ્કત જેવા દેશોમાં પણ કેસર કેરીની માંગ વધી છે। જો કે ચાલુ વર્ષે વધુ તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોર ખરી પડ્યા। કેરીના વૃક્ષને અનુકૂળ વાતાવરણ ન મળ્યું, જેના કારણે ઓછું ઉત્પાદન થયું અને ભાવ પણ આસમાને ગયા છે। છતાં વિદેશોમાં કેરીના નિકાસ માટેનું રજિસ્ટ્રેશન વધ્યું છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ તો સરભર છે, પરંતુ લોકોનું બજેટ ખોરવાઈ શકે છે। અંદાજિત આપણે 20 થી 30% ગત સાલ કરતાં ઓછું ફ્લાવરિંગ ગણી શકીએ, એટલે પ્રોડક્શન ઓલરેડી ઓછું છે। એમાં વાત કરીએ આપણે ગઈ સાલ, તો એમાં 3 વખત ફ્લાવરિંગ આવેલું હતું, એટલે પ્રોડક્શન પણ સારું હતું। અને આ વખતે જે અનફેવરેબલ કન્ડિશન એન્વાયરમેન્ટના લીધે ઓછું ફ્લાવરિંગ થયેલું અને પ્રોડક્શન પણ એનું ઓછું છે। પરંતુ ગત સાલ કરતાં આ વખતે પ્રોડક્શન ઓછું હોવાના લીધે ખેડૂતોને એના ભાવ પણ સારા મળશે। અને આ ભાવ છે એ ગત સાલ જે પર કેરીની સિઝન જે પૂર્ણ થઈ ત્યારે 250માં પણ કેરીનું બોક્સ મળતું, તે આ વખતે અંદાજિત 500 થી 600 નો ભાવ રહેશે।